મેની કોંગ્રેચ્યુલેશન્સ જયા મેમ. તમારા કેનેડાના વિઝિટર વિઝા બહુ જ શોર્ટ ટાઈમની અંદર તમારા વિઝાનું અપ્રુવલ આવ્યું, એટલે આપણે વિઝાની ફાઇલ કરી અને ઓલમોસ્ટ 7 to 10 ડેઝની અંદર જ વિઝાનું અપ્રુવલ આવ્યું. તો આપનો અનુભવ કેવો રહ્યો? અનુભવ તો સારો રહ્યો અને એમાં કોઈ તકલીફ વિનાના ઝડપથી અને સારી રીતે મને વિઝા મળી ગયા. હા, અને તમારા ડોટર અને તમારો એક ડાઉટ હતો કે સર નવા નિયમો પ્રમાણે વિઝા કેટલા ટાઈમના મળ્યા? તો જ્યારે આપણે અત્યારે જોઈએ છે તો ઓલમોસ્ટ 8 વર્ષ માટેના તમારા વિઝાના અપ્રુવલ થયા, અને પ્રિવિયસલી તમારું જે વિઝાનું અપ્રુવલ હતું એ અપ્રોક્સિમેટલી 1 વર્ષ માટેનું જ હતું. તો એ પ્રશ્ન બી તમારો હતો, તો એના વિશે તમારું શું કહેવું છે? થોડુંક પ્રોબ્લેમ હતો, પણ થોડીક તમારી બધાની મહેનત અને થોડીક મારા નસીબ એટલે મને વિઝા ઝડપથી અને સારી રીતે અને વ્યવસ્થિત હેરાન થયા વિના મળી ગયા. અને તમારો અનુભવ હર્ષનાથ સાથેનો કેવો રહ્યો? કે કોઈ ડોક્યુમેન્ટેશન સમજવામાં કોઈ તકલીફ પડી હોય એવું કાંઈ? ના, એના માટે બહુ સરસ રીતે આપણે ગમે ત્યારે આપણે ફોન કરીએ, ગમે ત્યારે કાંઈ પૂછીએ તો વ્યવસ્થિત અને સારી રીતે જવાબ દે છે અને સરસ સર્વિસ એ સારી આપે છે. ઓકે, અને તમને શું લાગે છે કે આગળ જતા આપણે, જેમ કે અત્યારે પણ ડિસ્કશન થયું કે યુએસએના વિઝિટર વિઝા કે કેનેડાના વિઝિટર વિઝા માટે તમે રેકમેન્ડ કરશો હર્ષનાથને? ના, હવે પછી ગમે ત્યારે જો મારે યુએસએના કે કેનેડાના મારા કે મારા ફેમિલીને કોઈ પણ કે વિઝા માટેનો કોઈક હશે તો હર્ષનાથમાં તમે આવીશું, અને હું અને અમારા કોઈ પણ ફેમિલીમાં કે આસપાસમાં કોઈ એમ કહેશે તો અમે કહેશું હર્ષનાથ બહુ સારી રીતે અને સરસ રીતે વિઝા પર આપે છે, પ્રયત્ન કરે છે અને મળી જાય છે. થેન્ક યુ સો મચ તમારા વેલ્યુએબલ ફીડબેક માટે, અને ઓલ ધ વેરી બેસ્ટ એન્ડ હેપી જર્ની. કેમ કે તમે શોર્ટ ટાઈમમાં ટ્રાવેલ કરો છો એવી ડિસ્કશન બી થયું છે, તો એન્જોય યોર જર્ની. હેવ અ સેફ જર્ની. થેન્ક યુ.